નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। તમે જોયું તે પ્રમાણે હવે વરસાદી માહોલ ધીમે ધીમે બનવા માંડ્યો છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે પણ વરસાદ જોવા મળ્યો હતો। આજના દિવસે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં અત્યારે હાલમાં પણ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। તો અત્યારની અપડેટ પ્રમાણે જોઈએ ખેડૂત મિત્રો, તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આપણે જાણી લઈએ। સૌ પ્રથમ સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે। જામનગર, વેરાવળ, તુલસીશ્યામ, જાફરાબાદ, પીપાવાવ, બોટાદ, ગોંડલ, અમરેલી, મહુવા, જેસર, ભાવનગરની આજુબાજુના વિસ્તારો। આમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદનું બળ જોવા મળી રહ્યું છે। ભાવનગરની આજુબાજુના સોનગઢથી માંડી પાલીતાણાની આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ અત્યારે વાતાવરણમાં થોડો ઘણો પલટો સાથે ક્યાંય વરસાદ થવાની સંભાવના રહેલી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ ખેડૂત મિત્રો, તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, અમોદ, ભરૂચ, બોડેલી, વ્યારા, નવાપુર, આહવા આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। અત્યારે વાત કરીએ મધ્ય ગુજરાતની, તો અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। જ્યારે વાત કરીએ ઉત્તર ગુજરાત વિશે, તો ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં થોડો ઘણો પલટો જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લામાં ખાવડા, નલિયા, ગાંધીધામ, રાપર અને ભચાઉ સુધીના કોઈ વિસ્તારોમાં વાતાવરણમાં પલટા સાથે કોઈ વિસ્તારોમાં ઝાપટારૂપી વરસાદ થવાની સંભાવના રહેલી છે। તો હવે હવામાન નિષ્ણાંતોના મત અનુસાર હવે થોડાક જ તે દિવસોમાં સમગ્ર ગુજરાતમાં સારો એવો વાવણી લાયક વરસાદ થઈ જશે। જેથી કરીને ખેડૂત મિત્રોએ બિયારણથી માંડી અને ખેતીવાડીમાં ફૂલ તૈયારી રાખવી જોઈએ સોપાણ કરવા અંગે। સાથે સાથે હવામાન નિષ્ણાંતોના મત અનુસાર આ વર્ષે સારો એવો ચોમાસું જશે। કૂવામાં સારા એવા પાણી ભરાશે તેવું ચોમાસું જોવા મળશે। તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો।